નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અધ્યયન એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે દરેક મિત્રોનું. મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો જે નવો સિલેબસ આવેલો છે ક્લાસ 3માં, મતલબ બદલાતી જતી પેટર્ન અને એની સાથે આપણે કયા બદલાવ કરવા જોઈએ એના વિશે અભ્યાસ કરશું. ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કયું ભરતી બોર્ડ છે એને તમારે જાણવાની જરૂર છે. સિલેબસ બહુ મહત્વની વસ્તુ હોય છે, સાથે સાથે એ ભરતી બોર્ડ કયું છે એ પણ એટલી જ ભૂમિકા ભજવે છે. ઓકે, અહીંયા આપણે આ લેક્ચરમાં સામાન્ય વિજ્ઞાન, જે ખરેખર પોલીસ ભરતી બોર્ડ છે, ક્લાસ 3ની પરીક્ષા છે અથવા જીપીએસસી જેવી પરીક્ષામાં મહત્વના ટોપિક તરીકે આપણને આ જોવા મળે છે અને બહુ બધા પ્રશ્નો લઈને આવે છે. જુદા જુદા પેપરમાં તમે જુઓ ને તો સાયન્સ ભરતી બોર્ડ કેવું છે એના આધારે અલગ અલગ તમને જોવા મળે. આપણે જુદા જુદા ભરતી બોર્ડમાં સાયન્સનું જે મહત્વ છે એની વિગતવાર ચર્ચા કરશું. સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી બંને વસ્તુમાં અલગ અલગ તમને ટોપિક જોવા મળશે. જો અત્યારે નવી પેટર્ન બદલાઈ છે એ પ્રમાણે તમે જોવા જાઓ ને તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ગૌણ સેવાનું સિલેબસ છે હવે લગભગ જીપીએસસીના સિલેબસની નજીક જઈ રહ્યો છે. જે નવા આ સીસી ફોર્મેટમાં પાર્ટ 1 પાર્ટ 2 તમને જોવા મળે છે, તો એની આપણે પહેલા ચર્ચા કરશું. તો જો બેઝિક વસ્તુ કહું તો સામાન્ય વિજ્ઞાન ગૌણ સેવાના પેટર્નમાં તમે જોશો તો હવે એ લોકોએ સિલેબસ બદલ્યા પછી તમને જોવા નથી મળતું. પણ સામાન્ય વિજ્ઞાન ખરેખર ધોરણ 6 થી 10 સુધીનું તમને ખબર હોવી જોઈએ. તમારી સાથે સંકળાયેલો રોજબરોજની ઘટનાઓમાં માનવ શરીર હોય, તમે જે કાર્ય કરો છો એની સાથેનો ફિઝિક્સ હોય કે પછી ક્યાંક ને ક્યાંક કોઈ કેમિકલ રિએક્શનો હોય, એ બધું સામાન્ય વિજ્ઞાન છે. તમારા જીવનને કઈ રીતે વિજ્ઞાન પ્રભાવિત કરે છે એ હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજ્ઞાનની તૈયારી કરવાની છે, નહીં કે તમારે કોઈ સબ્જેક્ટમાં પીએચડી કરવાની છે. ઓકે, તો સામાન્ય વિજ્ઞાનના કયા ટોપિક છે એની પણ ચર્ચા કરશું. સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી, આ ટોપિક વિશે ચર્ચા કરશું. વિજ્ઞાન ટેકનોલોજી મતલબ તમને સાયન્સ એટલે કે વિજ્ઞાન તમારા જીવનને કઈ રીતે સરળ બનાવી રહ્યું છે. અવનવી શોધના કારણે તમે અત્યારે ચંદ્ર પર જવા માટે સક્ષમ થઈ રહ્યા છો, તો એ આ ટેકનોલોજી છે. જનરલ સાયન્સ એટલે તમારું રોજબરોજનું જીવન, તમારું શરીર છે, માનવ શરીર એક સામાન્ય વિજ્ઞાન છે. પાચનની ક્રિયા હોય, રુધિરની વાત હોય કે પછી ખોરાકના ઘટકની વાત હોય, તમારી આજુબાજુ કોઈ સૂક્ષ્મ જીવ કે એને રિલેટેડ રોગ હોય, તો એ બધું સામાન્ય વિજ્ઞાન છે જેની સાથે તમે જીવન જીવી રહ્યા છો. પણ આ જીવનને કેટલું સરળ બનાવવાની વાત છે એ ટેકનોલોજીમાં છે. મતલબ તમે જેટલું નવું શોધતા જાઓ છો એટલું જીવન સરળ થતું જાય છે. મતલબ આજથી થોડાક સમય પહેલાંનું વિચારો, તમારે રોજબરોજના બેંકના ધક્કા આવતા હતા. હવે એવી બધી એપ્લિકેશનો, યુપીઆઈ આઈડીઓ આવી ગઈ છે કે જેનાથી તમે બેઠા બેઠા કોઈની જોડેથી પેમેન્ટ લઈ શકો અથવા પેમેન્ટ આપી શકો, કોઈ પણ રિચાર્જ કરી શકો. બધી જ વસ્તુઓ અત્યારે તમારા મોબાઈલમાં આવી ગઈ છે. તો આ ટેકનોલોજી છે, તમારું જીવન કઈ રીતે સરળ કરી દીધું એ વસ્તુ આ ભાગમાં છે. હવે જુઓ, ભરતી બોર્ડ પ્રમાણે આનું મહત્વ જોઈએ આપણે તો એક જુઓ, ગૌણ સેવા મંડળ. આ ગૌણ સેવા જે બીજા નંબરનું સૌથી અગત્યનું ભરતી બોર્ડ છે જીપીએસસી પછી. તો ગૌણ સેવા મંડળની અંદર તમે જોશો તો આમના સિલેબસમાં હવે જે પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા, હવે કોઈ પણ માટે આ થઈ ગયું છે. પ્રિલિમની અંદર આપણું સાયન્સ નથી, વિજ્ઞાન
પ્રિલિમમાં નથી. પ્રિલિમ પરીક્ષા તો તમને ખબર જ છે પેટર્નની, 70 માર્કનું મેથ્સ અને રિઝનિંગ છે, 30 માર્કમાં ગુજરાતી અને ઇંગ્લિશ 15 માર્કનું, એટલે કે 4 જ સબ્જેક્ટ ઉપર પ્રિલિમ્સ છે. મેઇન્સમાં ગયા પછી 2 ભાગ આવશે, એ અને બી. આ ડિસ્ક્રિપ્ટિવ આવશે. અહીંયા 10 માર્કનું છે મેઇન્સમાં, તો 10 માર્કની અંદર તમને વધુ સંભાવના છે કે જે સાયન્સ પૂછે ટેકનોલોજીકલ સાયન્સ પૂછે 10 માર્કમાં, ઇનોવેશન વાળું, નહીં કે ખોરાકના ઘટક વિશે ટૂંકમાં સમજાવું. પણ બી પાર્ટ છે એની અંદર તમને જનરલ સાયન્સના પ્રશ્ન પૂછવાની સંભાવના છે. તો અહીંયા 10 ગુણ ગણીને ચાલવાનું, અહીંયા પણ 10 ગુણ ગણીને ચાલો. આ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા પણ આ જ લોકો લેવાના છે. જો તમે વીએમસી ની તૈયારી કરો છો, કોર્પોરેશનની, તો આ કોર્પોરેશનની પરીક્ષામાં તમને સાયન્સ અને ટેક આધારિત પ્રશ્ન પૂછશે. સાયન્સ ટેક એટલે કે આના આધારિત. જનરલ સાયન્સના પણ થોડા ઘણા પ્રશ્નો હોઈ શકે. પછી વાત છે બીજા ભરતી બોર્ડમાં આપણે જોઈએ તો પંચાયત. અત્યાર સુધી પંચાયત અલગથી લેતું હતું, પણ પંચાયતને પણ હવે ગૌણ સેવાનો સિલેબસ લાગુ પડશે. કોઈ પણ પરીક્ષામાં પંચાયતના જુનિયર ક્લાર્ક હોય કે પછી તલાટી હોય, કે હજુ એ લોકોએ કીધું નથી, પણ સરકારે જે નોટિફિકેશન બહાર પાડીને નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવ્યા છે, જેને આપણે આરઆર કહીએ છીએ, એ ભાગ. તો આ સીસી ફોર્મેટમાં હવે આવી જશે. હવે વાત છે પોલીસ ભરતી બોર્ડ. પોલીસની અંદર કોન્સ્ટેબલ, એએસઆઈ કે પીએસઆઈ, આમની અંદર પ્રિલિમ પરીક્ષા અહીંયા એક જ પેપર હશે 100 ગુણનું. તો આમાં સાયન્સ, સામાન્ય વિજ્ઞાન 12 થી 15 ગુણની ભૂમિકામાં છે માર્કની. અહીંયા 2 વખત 10-10 ગુણનું સમજીને ચાલવાનું. પ્રિલિમમાં 12 થી 15 અને મેઇન્સમાં પણ 12 થી 15 મેઇન પરીક્ષામાં. એટલે આ પોલીસ ભરતીવાળા માટે તો સામાન્ય વિજ્ઞાન રામબાણ ઇલાજ છે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષા જેટલું માર્કેટમાં તમને લોકો દેખાડે છે એટલો હાવ નથી. એક આયોજનબદ્ધ ચોક્કસ મેનેજમેન્ટ સાથે તૈયારી કરી હોય તો ગેરંટી સાથે કહું છું કે તમે 6-8 મહિનામાં પરીક્ષા પાસ કરી લેશો. પણ એનું એક ચોક્કસ આયોજન, યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયારી થઈ હોય તો આ વસ્તુ શક્ય છે. પણ 4 કલાક વાંચવાથી જે લોકો કહેતા હતા તમારા કોઈ મિત્રો, તો ભૂલી જવાનું. 4 કલાકના રીડિંગથી મુશ્કેલ છે. પરીક્ષા પાસ કર્યા પછી તો બધા સલાહ સૂચન આપે છે, પણ પહેલાં તો એ લોકોની પરિસ્થિતિ બહુ ડેન્જર હોય છે. પરીક્ષા માટે તૈયારી કરવા બેઠા પછી મન મક્કમ કરીને નક્કી કરી લેવાનું, આ વન વે રસ્તો છે. એકવાર તમે ટ્રેક ઉપર ચડ્યા છો તો પાછળ વળવાની કોશિશ ના કરશો, અવશ્ય સફળતા મળશે. 1-2 પરીક્ષામાં જ્યાં પણ તમને એવું લાગે છે કે અહીંયા આપણે થોડી મુશ્કેલ પરિસ્થિતિ આવી રહી છે, તો જે લોકો સફળ થયા છે એમનું યોગ્ય માર્ગદર્શન લેશો. યોગ્ય માર્ગદર્શન સાથે તમે ક્યાં માર ખાઈ રહ્યા છો, તમને ક્યાં કન્ફ્યુઝન છે, એવા પોઈન્ટ્સને અલગ કરો અને ફરી તમારા જે રીડિંગની ગતિવિધિ છે એને થોડી તીવ્ર બનાવીને એવા પોઈન્ટ ઉપર વધુ ધ્યાન આપો. યાદ રાખવાની કોઈ પણ પ્રકારની ટેબ્લેટ નથી મળતી, રિવિઝન સિવાય કોઈ ઓપ્શન નથી. કોઈ પણ 2 વ્યક્તિ મળે છે, સ્વાભાવિક છે, એક દિવસ મળ્યા, વાતચીત કરી, તો 6-8 મહિના પછી એ વ્યક્તિ ફરીવાર એને ક્યાંય મળે તો એને એવું થાય જોવાવાળાને બંનેને કે આપણે ક્યાંક મળ્યા છીએ. પણ રોજબરોજ મળતા હોય તો આમ ઉલટો ફરીને જતો હોય ને તોય ખ્યાલ આવી જાય કે આ પેલો જ જાય છે. કારણ શું? રોજબરોજ એકબીજા સામસામે ભટકાય છે. એટલે યાદ રાખવા માટે આ સેમ વસ્તુ છે. જ્યાં સુધી તમે રિવિઝન નહીં કરો ત્યાં સુધી યાદ નહીં રહે. ઓકે, તો અહીંયા મારે સિલેબસ તમને સમજાવવાનું છે, એટલે બીજી વાતો આપણે નથી કરતા.
પણ આ તમે સમજી ગયા હશો કે ગૌણ સેવા, પંચાયત ભરતી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ, આના સિવાય એક ફોરેસ્ટ ભરતી બોર્ડ. આ ફોરેસ્ટની અંદર 120 માર્કમાં તમને વિજ્ઞાન પ્લસ પર્યાવરણ પ્લસ ભૂગોળ આ 3 વસ્તુ જોવા મળશે. વિજ્ઞાનની અંદર સૌથી વધુ વનસ્પતિ વિજ્ઞાન. તો પર્યાવરણમાં આનો વિશેષ મહત્વ છે. જેમણે 12 સાયન્સ કર્યું છે ને એમના માટે ફોરેસ્ટ એકદમ ઈઝી થઈ જાય છે, કારણ કે 12 સાયન્સની અંદર 11-12માં એ લોકો આના ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે, ભણીને આવ્યા છે. કે તો નોર્મલ ફોરેસ્ટ ગાર્ડની અંદર રનિંગ જ મહત્વની વસ્તુ હોય છે, પણ પ્રિલિમ પણ એટલી જ મહત્વની છે, કારણ કે પાસ કરશો તો રનિંગમાં જઈ શકશો ને. આ બધા માટે કોમન વસ્તુ છે. પ્રિલિમ પરીક્ષા જ્યાં પણ આવે છે એમાં પ્રિલિમ પરીક્ષામાં કશું નથી કરીને એને અવગણના ન કરવી જોઈએ. કે હવે મિત્રો બીજી વસ્તુ એ જોઈએ આપણે, અન્ય કેટલાક ભરતી બોર્ડ હોય, ઉદાહરણ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની જાતે ભરતી કરતું હોય, તો એવા ભરતી બોર્ડમાં છે ને તમે સામાન્ય તૈયારી કરી હોય ને તો પણ તમે ઉત્તીર્ણ થઈ જશો, કારણ કે એ રેગ્યુલર પરીક્ષા લેતા નથી આવા ભરતી બોર્ડ, યુજીવીસીએલ, પીજીવીસીએલ. તો એમના મગજમાં માર્કેટનું જે ફ્લો છે, માર્કેટમાં જે ચાલી રહ્યું છે એ જાણમાં હોતું નથી, એટલે એકદમ લો લેવલના પ્રશ્નો આવતા હોય. પેલા વિજ્ઞાનના પિતા કોણ છે, જીવ વિજ્ઞાનના પિતા કોણ છે, ભારતમાં સ્પેસ સાયન્સના પિતા કોણ છે, હાઈકોર્ટ ક્લાર્ક છે, અથવા હાઈકોર્ટ પટ્ટાવાળા છે. તો કોર્ટની કોઈ પણ પરીક્ષા નીકળે, બેઝિક તમે જાણતા હોય ને, પેલી જનરલ નોલેજ જેને કહેવાય છે, જીકેની કોઈ પણ બુક ઉપાડીને તમે વાંચો ને વ્યવસ્થિત, ગુજરાત જનરલ નોલેજ હોય, ભારત જનરલ નોલેજ હોય, એવી, એટલે કે જિલ્લા આવી જાય અને રાજ્ય આવી જાય, આટલું વાંચો ને એટલે લગભગ આવી પરીક્ષામાં તમે આરામથી પાસ થઈ જાઓ. પોલીસ ભરતી બોર્ડમાં તમે જોશો ને ધ્યાન રાખીને, તો પીએસઆઈમાં રમતગમત અને વૈશ્વિક સંગઠનોના પ્રશ્નો નીકળતા હોય છે. તો કોઈ પણ પરીક્ષા આપતા પહેલા ભરતી બોર્ડે પહેલા ભૂતકાળમાં જે પરીક્ષાઓ લીધી છે એ પરીક્ષાઓના પેપર વિશે પણ જુઓ. ભરતી બોર્ડના ચેરમેન શું છે એમનો ઇતિહાસ પણ જુઓ, તો તમને ખ્યાલ આવશે. મતલબ ઘણી વખત મેં એવું કીધું છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને, કે હસમુખ પટેલ સાહેબ પોલીસ કોન્સ્ટેબલમાં હતા તો એમણે સ્પષ્ટ કહ્યું હતું કે પાઠ્યપુસ્તકને તમે બેઝ બનાવો. તો એ તલાટી, અને અત્યારે હાલ પંચાયત ભરતી બોર્ડની અંદર તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ લીધી, તો તમે જો પોલીસ ભરતી બોર્ડના કોન્સ્ટેબલના પેપરનું એનાલિસિસ કર્યું હોત ને તો તમારું તલાટીનું 50% તો ઓટોમેટિક કવર થઈ જાય. 6 થી કરી અને 8 ધોરણ સુધી ગયા છે પટેલ સાહેબ, એટલે તો હું કહું છું કે 6 થી કરી અને 10 ધોરણ સુધી આ બેઝિક વિજ્ઞાન જાણવું જોઈએ. 11-12ના વિજ્ઞાનની જરૂર નથી. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભરતી બોર્ડ શું છે, એના સિલેબસ શું છે, અને ભરતી બોર્ડના ચેરમેન દાસા સાહેબ હોય તો તમારે એમની મેન્ટાલિટી સમજવી જોઈએ. દાસા સાહેબ ખરેખર શું કરે છે, કોઈ પ્રશ્ન રિપીટ ના થાય એનો પૂરો પ્રયત્ન કરે છે. જ્યારે આ નવા ભરતી બોર્ડના ચેરમેન આવ્યા પછી જીપીએસસીની પેટર્ન પાછી ક્લાસ 3 જેવી થવા જઈ રહી છે. તો આ બધી વસ્તુ મેટર રાખે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા હોય ને તો. બીજી વસ્તુ, હવે જે મેઇન ભરતી બોર્ડમાં આપણે જોઈએ તો જીપીએસસી. જીપીએસસીમાં ક્લાસ 3માં ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર અને એસટીઆઈ, આ 3-3ની પેટર્નમાં તમે જોશો તો પ્રિલિમ કેટલી હોય, તો પ્રિલિમ 200 ગુણની હોય. 200 ગુણની અંદર 8 સબ્જેક્ટ, એટલે એક વિષય તમને 25 ગુણમાં પૂછાય. એટલે કે આપણું સામાન્ય વિજ્ઞાન ન લખતા હું વિજ્ઞાન શબ્દ લખું છું, કારણ કે એમાં બંને વસ્તુ ભણવાની છે. વિજ્ઞાન 25 ગુણનું થયું.
ક્લાસ 3 ની પેટર્નમાં સુપર ક્લાસ 3 કેવા છે? સુપર ક્લાસ 3 જેની અંદર 25 ગુણનું સામાન્ય વિજ્ઞાન આવશે, 200 માર્કની પ્રિલિમ પરીક્ષા, સેમ આગળ જશો એટલે 100 માર્કના 4 પેપર મેઇન્સમાં આવશે, ગુજરાતી, ઇંગ્લિશ અને 2 જીકેના. અહીંયા તમે જોશો તો આ 25 ગુણની અંદર તમારે ખરેખર શું તૈયારી કરવાની છે એ જોવાનું છે. આ 25 ગુણ હવે જુઓ ક્લાસ 1-2 હોય તો અહીંયા 200 પ્લસ 200 આ પ્રિલિમ છે, એટલે કે 400 માર્કની પ્રિલિમ થઈ. તો અહીંયા 8 વિષય એટલે વિજ્ઞાનને કેટલા ભાગે આવવાના છે? 50 ગુણનું વિજ્ઞાન હોય. પીઆઈ જેવી પરીક્ષા હોય તો 300 ગુણનો પેપર હોય પ્રિલિમ. તો અહીંયા તમે જોશો તો તમને નોર્મલી 40 ગુણનું વિજ્ઞાન જોવા મળશે. તો આ બધામાં ટોપિક સેમ છે, થોડાક ટોપિક એવા છે જે સુપર ક્લાસ 3 માં નથી, ક્લાસ 1-2 માં છે. પણ તમે સુપર ક્લાસ 3 ની તૈયારી કરી છે તો ક્લાસ 1-2 માં તમને વાંધો નથી આવતો, સેમ સિલેબસ છે. તમે સિલેબસને કમ્પેર કરશો તો ક્લાસ 1-2 ની તૈયારી કરો છો તો આ બધા કવર થઈ જાય છે. એટલે હવે જીપીએસસી ના સિલેબસને ક્લાસ 3 માં પણ લાવવામાં આવ્યો છે. એટલે હવે તમે જો વીએમસી નું સિલેબસ જોશો અથવા સીસીઈ ફોર્મેટના સિલેબસ જોશો તો એમાં બધા જ ટોપિક છે એ ટેકનોલોજી આધારિત મૂક્યા છે, પણ જનરલ સાયન્સને મૂકવાનું નથી. હવે જુઓ આની અંદર કયા ટોપિક કરવા જોઈએ જીપીએસસીમાં? જે ગુજરાત સરકારનું જે કહેવાય ને બંધારણીય ભરતી બોર્ડ જેને આપણે કહીએ છીએ એ 25 ગુણની અંદર કયા કયા ભાગ ઉપર વિશેષ અથવા પૂરા 1-2 ની આપણે વાત કરશું તો જુઓ વિજ્ઞાન અને ટેકનોલોજી આ સબ્જેક્ટની અંદર તમે જુઓ છો તો ટોપિક કયા કયા કરવાના રહેશે. સિલેબસ તમને કહું તો સિલેબસની દ્રષ્ટિએ ક્લાસ 3 માટે મહત્વનો ટોપિક છે આ સામાન્ય વિજ્ઞાન. ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા હોય, પછી સુપર ક્લાસ 3 હોય કે ડીવાયએસઓ એસટીઆઈ સિવાય ગૌણ સેવા ભરતી બોર્ડ કે અન્ય કોઈ પણ, પછી જુઓ અવકાશ વિજ્ઞાન. અહીંયા તમારે શું કરી લેવાનું છે? ઈસરોને ઓળખવાનું. પછી સંરક્ષણ વિજ્ઞાન, ડિફેન્સ, ડીઆરડીઓ જેનો ઇતિહાસ, પછી પરમાણુ વિજ્ઞાન. આ 3 ટોપિક અને સામાન્ય વિજ્ઞાન. જો તમે ડીવાયએસઓ કે એસટીઆઈ ની પરીક્ષા આપો છો, આ 3 તો આ બધા ટોપિક થઈને 25 માંથી 18 થી 20 ગુણ કવર કરે છે. આટલા ટોપિક 18 થી 20 ગુણ. આ જ વસ્તુ જીપીએસસીમાં 1-2 માં જાઓ છો, ક્લાસ 1-2 માં જ્યાં 50 માર્કનું છે તો અહીંયાથી તમારા 40 માર્ક કવર કરે છે. 10 માર્કમાં જ અન્ય આવે છે. તો મિત્રો જીપીએસસીની તૈયારી કરવાવાળા દરેક મિત્રોને કહું છું કે પેપર ઉપાડીને તમે જોઈ લેશો, આ 4 ટોપિક મહત્વની ભૂમિકામાં છે. હવે સિલેબસના અન્ય ભાગ તરફ જશો ને એટલે આવું લખ્યું હશે. જુઓ આઈસીટી, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, અને બીજું આપણે જોઈએ તો ઉર્જા એનર્જી સેક્ટર, પર્યાવરણ.
આ ભાગ કરંટ જ કરવાનું, માત્ર તાજેતરના બનાવો તો પણ તમે આમાંથી માર્ક મેળવી શકશો. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી કોઈ ડિજિટલ સ્કીમ આવી હોય અથવા એને રિલેટેડ કોઈ પોઈન્ટ્સ તમને કરંટમાં દેખાયો તો એ નેનો ટેકનોલોજી, કરંટ અથવા એના ઉપયોગો, નેનો ટેકનોલોજીના ઉપયોગ કયા છે. હું તમને કહું, મારો અનુભવ એવું કહે છે કે નેનો ટેકનોલોજીમાં નીચે પૈકી કયો ઉપયોગ છે, તો આપેલ પૈકી તમામ જવાબ 99% આવશે. બાયોટેકનોલોજી, તમારા શરીર સાથે સ્ટેમ થેરાપી હોય, ડીએનએ હોય, એની સાથે સંકળાયેલા હોય, જીન ટેકનોલોજી, બધી વસ્તુ. ઉર્જા, એનર્જી ક્ષેત્રે સોલાર એનર્જી હોય, ન્યુક્લિયર એનર્જી હોય, વિન્ડ એનર્જી હોય કે અન્ય બાયોગેસ એનર્જી, એ બધી વસ્તુ અહીંયા આવશે. અને પર્યાવરણ, પર્યાવરણની અંદર જો પેટા ભાગમાં જાઓ તો પહેલા પર્યાવરણીય આવરણ કરવાનું, જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, પછી પર્યાવરણીય સંગઠનો કરવાના, પ્રદૂષણ કરવાના, પ્રદૂષકો કયા કયા છે એ કરવાના, પછી બીજું સંગઠનો સિવાય સંમેલનો જે ભરાય છે, સ્ટોકહોમ સંમેલન હોય, મોન્ટ્રિયલ પ્રોટોકોલ હોય, પૃથ્વી સંમેલન હોય, વિયેના સંમેલન હોય, કોપ, બધા અગત્યના કરવાના, કોન્ફરન્સ ઓન પાર્ટી, COP 27 છેલ્લે ભરાયું છે. તો આ બધી જે સંમેલનો ભરાય છે, વૈશ્વિક સંસ્થાઓ અમુક છે, IUCN છે, તો એને રિલેટેડ અમુક વસ્તુ કરવાની, પર્યાવરણીય આંદોલન કરવાના, આંદોલન સાથે સંકળાયેલા આંદોલનકારી નેતાઓ કરવાના, અને પર્યાવરણમાં પુરસ્કાર, કોઈ એક સલીમ અલી પુરસ્કાર ક્યારે આપવામાં આવે, કોને આપવામાં આવે છે, એવા બધા. તો એ વસ્તુ આની સાથે આપણે કરવાની થાય. તો આટલો સિલેબસ છે. એમાં મારું એવું કેવું છે કે જો તમે સાયન્સ ટેકમાં આ 4 ટોપિક કરો છો તો તમે મહત્વના બધા જ ભાગ કવર કરી જાઓ છો. 4 ટોપિક. સ્ટેટિકલ પાર્ટ સાથે સાથે કરંટ ઇવેન્ટ કરવાની, ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું કરંટ જરૂરી છે. 2-3 મહિનાનું કરંટ નહીં ચાલે. ઓકે, તો આ તમને જોવા મળશે. અત્યારે હાલ તમે જુઓ તો આ કરંટમાં છે ચંદ્રયાન. તો તમારે ચંદ્રયાનની સંપૂર્ણ હિસ્ટ્રી કરવાની રહેશે. અન્ય દેશોના ચંદ્રયાનના મિશનના નામ. ભારતમાં તમે કોઈ મિશન કરો છો જીપીએસસીમાં તો બહુ જ ડિટેલમાં કરવાનું. વૈશ્વિક સ્તરે મિશન કરો છો તો મિશનનું નામ, મિશન સાથે સંકળાયેલ સંસ્થા, ક્યાંથી પ્રક્ષેપણ કર્યો અને રોકેટ કયો છે, આટલી જ વસ્તુ કરવાની. વિદેશી મિશનની, વિદેશમાં તમને એવું જ પૂછે ખાલી ચાંગ-E4 અથવા ચાંગ-E5 નામનું મિશન, ચંદ્ર મિશન કયા દેશે તાજેતરમાં પ્રક્ષેપણ કરેલ છે, તો તમને અહીંયા દેશનું નામ ખ્યાલ હોય એટલી વસ્તુ. તો ચંદ્રયાન મિશન આવનારા સમયમાં મોસ્ટ IMP છે. આની સાથે જે રોકેટ છે LVM-3, આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન્સના પર્પઝથી હોય, વારંવાર પરીક્ષામાં પૂછ્યું છે, PSLV અને GSLV નું તફાવત સમજાવો, તો એ વસ્તુ કરવાની છે. મતલબ ઈસરો કરંટમાં છે. આના સિવાય અત્યારે હાલ PSLV-C56 કરંટમાં છે, તો આ પણ IMP છે, આ પણ IMP છે. આવનારી ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આ 2. તો આવા દરેક વસ્તુ છે. ન્યુક્લિયરમાં કોઈ હોય, ડિફેન્સ સાથે સંકળાયેલું હોય, બ્રહ્મોસ મિસાઇલ ચર્ચામાં છે, રશિયા ખુદે ટેકનોલોજી આપીને આપણી જોડેથી રશિયા બ્રહ્મોસ ખરીદવા માંગે છે, તો એના પ્રશ્ન પૂછી શકે. ઓકે, હવે વાત છે જનરલ સાયન્સના ભાગ કેટલા છે. જનરલ સાયન્સ એટલે માનવશાસ્ત્રી તમે કહી શકો એને, સામાન્ય વિજ્ઞાનમાં બીજા અન્ય કેટલાક ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ભાગ. સામાન્ય વિજ્ઞાન જેની અંદર જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને અન્યમાં ખગોળ વિજ્ઞાન. ખગોળની અંદર બ્રહ્માંડ, એમાં સૌરમંડળ. તાજેતરમાં જો તમને એક પોઈન્ટ્સ આપું છું, IMP વાયોજર 2, આ બહુ જૂનો છે મિશન, 1976-78 થી ચાલતો. વાયોજર 1, વાયોજર 2. આપણું સૌરમંડળ છે આવું જ બીજો સૌરમંડળ છે કે નહીં એ જાણવા માટે નાસાએ પ્રક્ષેપણ કરેલો. કોણે? નાસાએ.
તો પરીક્ષામાં 100% પ્રશ્ન નીકળવાની સંભાવના. વાયોજર કોનું મિશન છે અથવા શાના સંશોધનમાં છે? તો આપણું સૌરમંડળ છે ને, સૂર્ય ને એના ગ્રહો, આવું બીજું કોઈ સૌરમંડળ છે કે નહીં, એમાં કોઈ લોકો રહેતા હોય તો એની માહિતી મેળવવા માટે આ નીકળ્યો છે. મતલબ સૌરમંડળ પાર કરીને બહાર જઈ રહ્યો છે. તો તમને આ વસ્તુ કરંટની દ્રષ્ટિએ છે. અહીંયાથી તમે જુઓ તો કરંટ બેઝ વસ્તુ બહુ ઓછી આવે છે, છતાં પણ આ ભાગમાંથી તમને અત્યારે આંખનો રોગ, કંજક્ટિવાઇટિસ અત્યારે ચાલી રહ્યો છે, આંખ આવવી જેને કહીએ તો એ ભાગ. તો જીવ, રસાયણ અને ભૌતિક સામાન્ય વિજ્ઞાન છે. પોલીસ ભરતી બોર્ડની જો તમે તૈયારી કરો છો ને, તો આ ભાગ વિશેષ ધ્યાન આપે છે. તો આની અંદર પણ પેટા ભાગ છે. આ તો હવે તમને મેં સિલેબસની વાત કરી. જુદી જુદી પરીક્ષાઓમાં પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, પેટર્ન પ્રમાણે કયા કયા સિલેબસમાં રહેશે. હવે અહીંયા પણ એવા કેટલાક ટોપિક છે, ઘણા બધા મિત્રોને વિજ્ઞાન એટલે માથાનો દુખાવો લાગે. તો મિત્રો, જો બધું વિજ્ઞાન નથી કરવું છતાં પણ પૂરેપૂરા માર્ક લાવવા હોય તો ખરેખર આની અંદર કયા કયા ટોપિક કરવા જોઈએ, આની અંદર કયા ટોપિક કરવા જોઈએ, આની અંદર કયા ટોપિક કરવા જોઈએ, આ બધાની અંદર અમુક સિલેક્ટેડ ટોપિક છે જે પરીક્ષાઓમાં તમને દેખાય. ઉદાહરણ તરીકે જીવ વિજ્ઞાનમાં વિટામિન, સૂક્ષ્મજીવ, ગ્રંથિતંત્ર, રુધિર. તો એવા 5 ચેપ્ટર છે જે તમારે કરવા જોઈએ. 5 ચેપ્ટર એવા ફિઝિક્સના અને રસાયણના પણ અગત્યના ચેપ્ટરો છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ અલગના માર્ગદર્શન લેક્ચરમાં કરશું. તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આ લેક્ચરમાંથી બહુ બધું જાણવા મળ્યું હશે. સાથે સાથે ફરી કહું છું, ભરતી બોર્ડ અને સિલેબસ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાત્રે પણ તમારી આજુબાજુ જ ફરતું હોવું જોઈએ. સફળ થવા માટે ખાલી વાંચવું જ જરૂરી નથી, પોતાનું ખુદનું મૂલ્યાંકન પણ જરૂરી છે અને માર્કેટ ક્યાં જઈ રહ્યું છે એ પણ જરૂરી છે.